મેં જે તમને પીડીએફ મોકલી છે તો એમાંથી જોઈને બધાએ પોતાની સ્વાધ્યાય પોથીમાં જેમને બાકી છે પૂરવાનું તો એ લોકો સ્વાધ્યાય પોથીમાં પૂરી લેશે. હા અને પછી જે છે એ રિવિઝન બુક આપણે જે સેમ વનમાં બનાવી ને રિવિઝન આપડે એ બધો પાઠ પૂરો થઈ હા જાય પછી રિવિઝન કરતા હતા અને એના માટે જે બુક હતી એ બુક ની અંદર જ તે રિવિઝન લખવાનું છે આખું આપણે એમસીક્યુ અને ટ્રુફોલ્સ થઈ ગયા છે તો એ જે છે એમસીક્યુ અને ટ્રુફોલ્સ વાળું જે છે એ તમારે રિવિઝનમાં લખી નાખવાનું. હા બરાબર ઓકે. હા મિસ. ચાલો હવે એના પછીનું જે છે તમારે લોકોને જવાબ જ આપવાના છે આપણે હું પૂછતી જઈશ તમારે ઓકે લોકોને મિસ. જવાબ આપવાના છે. ચલો આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન મતલબ કે પ્રશ્નોના જવાબ હવે જે છે પેપર સ્ટાઇલ તમને 2-3 દિવસમાં મળી જશે છતાંય તે કહી દઉં છું પેપર સ્ટાઇલમાં શું આવવાનું છે તો કે પ્રશ્ન પહેલો જે છે એ એમસીક્યુ નો છે. પ્રશ્ન બીજો ટ્રુ ફોલ્સ નો છે. પ્રશ્ન ત્રીજો છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન છે. પ્રશ્ન ચોથો જે છે એ ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એટલે ઓલું જે છે આપણે ઈન ને ઓન ને બધું જોયું હતું ને બ્રેકેટસ વાળું એ ચિત્ર જોઈને લખવાનું એ છે. હા તો આ 5 પ્રશ્નો જે છે એ તમારે લોકોને આવવાના છે. અને બધાને એમાંથી બધું આવડવું જોઈએ જો 20 માંથી 20 માર્ક્સ જે છે બધાને આવવા જોઈએ. ઓકે ચાલો મિસ હવે જે પાસે છે 20 માર્ક નથી છે. બેટા 20 માર્ક નથી દેશે. હા FA3 છે એટલે 20 માર્ક ની જોય ને બેટા એ તો ચાલો પેલું છે હુ ઓર્ડર અ હ્યુજ ડિનર કે કોણે ડિનર જમવાનું આયોજન કર્યું હતું ચાલો મને અલી માફ કેશો. ક્વેશ્ચન હું છે? આ પેલો જોયું હું ઓર્ડર અ હ્યુજ ડિનર સ્ક્રીન ઉપર દેખાય છે ને રાજાએ ઓર્ડર કર્યો હતો. હા રાજા એ કર્યો હતો પણ આપણે એને અંગ્રેજીમાં બોલવું કેમ બોલીએ બેટા હું ઇંગ્લિશમાં બોલું હું હમણાં પૂછીશ સાત નહી તે હા. અને એમાં અહીંથી વાંચીને જ જવાબ દેવાનો છે આપતો અને એમાં જે વાંચતા આવડે એ વાંચ બેટા હું તને હેલ્પ કરીશ તને જ્યાં ભૂલ પડશે ત્યાં તો મહારાજા મહારાજા ઓફ ત્રાવણકોર ટ્રાવણકોર એ ઓર્ડર ડિનર હ્યુજ ડિનર વેરી ગુડ મહારાજા હ્યુજ ઓફ ડિનર ત્રાવણકોર એટલે કે જે ત્રાવણકોર ના મહારાજા હતા એને જે છે એ હ્યુજ ડિનર એટલે મોટા ડિનર નું આયોજન કર્યું હતું મહારાજા એ બરાબર ઓકે અને ઈ ખાસ લખવાનું છે કયા રાજા તો કે ત્રાવણકોર ના મહારાજા ઓકે પછી એના પછીનું જે છે વાય ડીડ ધ મહારાજા ગો ટુ ધ કિચન કે શા માટે મહારાજા કિચનમાં ગયા તા ચાલો મિસ પેલા નું કરો તો હા આ રહ્યું હું ઓર્ડર અ હ્યુજ ડિનર ચાલો નંબર 2 નું જે જવાબ છે મને સાદ કેશે સાદ બેટા ચાલ જવાબ આપ સાદ ક્યાં ગયો હલો હા બેટા હલો હા સંભળાય છે તારો અવાજ ઓકે બીજું ને હા બીજું કે મહારાજા શા માટે ગયા તા રસોઈયો બનાવતો તો મહારાજા હમ મહારાજા ઓર્ડર ordered a hug dinner for many important ગેસ્ટ guests. એટલે મહેમાન So Maharaja પર્સનલી personally come to the kitchen. કિચન શા માટે ગયા તા કારણ કે બધા મહેમાનો આવવાના હતા એ ઇમ્પોર્ટન્ટ હતા મહત્વના બધા ખાસ મહેમાનો હતા
એટલે એ જોવા માટે ગયા તા કે બધી રસોઈ જે બનાવે છે એ સારી બનાવે છે કે નહીં. એટલે એ જોવા હા માટે ચેક કરવા માટે જે છે એ હા જ્યાં રસોઈ બનાવતો હતો ત્યાં ગયા હતા બરાબર. ઓકે ચાલો હવે જે છે નંબર 3 ઉપરનું હા શું બેટા. ઓકે કોઈને કઈ પ્રશ્ન નથી ને બેટા. કોઈને કઈ ક્વેરી છે ચાલો મિસ ઓકે. બ્રેક રાખજો. ઓકે હું બેટા મોકલી દઈશ પીડીએફ મોકલી દઈશ હો. હા પીડીએફ મોકલી દઈશ એટલે અત્યારે ના. બીજો સવાલ વાંચો. હા હું ત્રીજો નો જવાબ જે છે એ મારે પૂછવાનો છે પણ એ 98 જવાબ આપશે મને. વોટ વોઝ પેલા ધેર ઇન ધ બાસ્કેટ. એક જ મિનિટ અલીયમા 98 નો વારો છે ઈ બોલી લે ને પછી હું તને તારો ટર્ન મિસ આપીશ હો. કેટલામાં હતા? વોટ વોઝ ધેર ઇન ધ બાસ્કેટ આવડો આ બોલવાનું. આપેલું બાસ્કેટમાં there શું there પડ્યું છે. was hold on. There was a વેજીટેબલ. vegetable waste in the basket. વેરી ગુડ ધેર વોઝ શું ધેર વોઝ વેજીટેબલ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. The basket. કે વેજીટેબલ નો વેસ્ટ એટલે વધારાના શાકભાજી જે છે જેમાંથી શાક બનાવવાનું નહોતું જે છે રસોઈ બની ગઈ હતી પછી જે પડ્યા હતા શાકભાજી તો એ પડ્યા હતા બરાબર બાસ્કેટની અંદર. ઓકે વેરી ગુડ બેટા ચાલો હવે 83 મને જવાબ આપશે 83 છે પ્રેઝન્ટ. 83. ટીચર હું બીજાનો જવાબ દઉં was happy. એક જ મિનિટ બેટા બીજાનો કોઈનો ટર્ન લેવા દે હું તને હમણાં પૂછું છું. ચાલો રોલ નંબર બોલતો નથી માઇક શરૂ છે પણ એ કાઈ બોલતો નથી ટીચર. 86. 86. 93 બોલો. બોલો કોણ ને બોલે છે. 86. 86. હા 86 આન્સર આપશે. હુ વોઝ હેપી ટુ સી ધ કિંગ ઇન ધ કિચન કે કોણ ખુશ થઈ ગયું રાજાને કિચનમાં જોઈને. Miss question બોલો who was the happy to see the kitchen? કિંગ ઇન ધ. Answer cook was happy to see the king in the kitchen. વેરી ગુડ બેટા ખૂબ સરસ તને તો રીડિંગ પણ સારું આવડે છે શું. કુક વોઝ હેપી ટુ સી ધ કિંગ ઇન ધ કિચન એટલે કુક જે છે રસોઈયો જે છે એ ખુશ થઈ ગયો રાજાને કિચનમાં જોઈને. વેરી ગુડ ઓકે સરસ ચાલો હવે નંબર 3 નો જવાબ કોણ મને કે છે રોલ નંબર 77. 77 છે પ્રેઝન્ટ 77. હા મિસ છે. ઓકે ચાલો મિસ છે. હા 77 બોલશે ચલો. સુરક્ષા વાળી. What will the cook do with the vegetable waste? કે કુકે શું કર્યું વેજીટેબલ ના વેસ્ટ સાથે. King the king ate the cooked he કુક can. will નહીં બેટા આ ત્રીજાનો જવાબ બોલવાનો છે. કોણ બોલે છે મિસ હું બોલું મિસ 86 બોલું. The cook will હા they થ્રો 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 throw ધ થ્રો the ધ vegetable હેસ્ટ વેરી ગુડ. કુકે છે એ શું કરવાનું હતું તો કુક જે છે વેજીટેબલ વેસ્ટ ને ફેંકવા જતો હતો થ્રો એટલે ફેંકી દેવું એટલે ફેંકવા જતો હતો એટલે રાજાએ શું એને કીધું તું પછી કે ફેંકવાનું નથી એમાંથી તો કઈક એવી સારી એવી વાનગી બનાવો કે જે છે એનો ઉપયોગમાં આવી જાય બરાબર. ઓકે ચાલો હવે રોલ નંબર 128 છે પ્રેઝન્ટ. 128. ચાલો તો ભાઈ 128 રોલ નંબર છે કે નહીં પ્રેઝન્ટ. ઓકે નથી 128. ચાલો કાંઈ વાંધો નહીં 118. 118 નથી પ્રેઝન્ટ. હે બે મિસ 118 રોલ નંબર 118. ચાલો ઝેડ છે પ્રેઝન્ટ ઝેડ. ઝેડ છે ઝેડ. ના ના મિસ નથી.
ઓકે, રેહાન છે, રેહાન. સૈયદ રેહાન. હા, સૈયદ હા છે ને રેહાન. છે ને હા, ચાલો તો સૈયદ રેહાન જવાબ આપશે. વોટ ડીડ ધ કિંગ આસ્ક ધ કુક ટુ ડુ? કે રાજાએ શું કીધું કુકને? શું કરવાનું કીધું? ચાલો અહીંથી જોઈને જવાબ આપવાનો, ચોથાનો જવાબ. સૈયદ રેહાન. હા, બોલો મિસ હું 86. ઓકે, ચાલો 86 બોલી જશે. Miss question, what did the king ask the cook હમ to do? The વેરી king ગુડ. answered, the king asked the cook that he cannot waste all vegetable fina was to યુ was to ફાઇન્ડ અ વે. use them યુઝ was to ધેમ. use them. ફાઇન્ડ અ વે. વે એટલે રસ્તો. કેવો રસ્તો ગોત કે એને તું યુઝ કરી શકે. આ બધા વેજીટેબલ ને ફેંકી નહીં દેતો, No એવું need. રાજાએ કીધું. બરાબર, વેરી ગુડ બેટા, ખૂબ સરસ. ચાલો હવે અલીમાફ વાંચશે. Miss મારો વોટ ડીડ ધ કુક ફર્સ્ટ ડુ વિથ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ? શું કર્યું વેજીટેબલ વેસ્ટને સૌપ્રથમ? ચાલો અલીમાફ. the cook waste was the vegetable સ્ક્રેપ્સ. scraps. વેરી ગુડ. વોશ કર્યું. Scraps. વોશ કર્યું એટલે શું? એને Was ધોઈ નાખ્યા. vegetable સૌથી પહેલા એને ફર્સ્ટલી તો સૌથી પહેલા એને વેજીટેબલ વેસ્ટ હતા એને વોશ કર્યા, મતલબ કે એને ધોઈ નાખ્યા સરસ મજાના. અને પછી બીજા બોલો મિસ હું 87. હા, એક જ મિનિટ હો ભાઈ. 87 બોલશે. ચલો. વોટ ડીડ હી ગ્રાઇન્ડ ટુગેધર? એને શું ગ્રાઇન્ડ મતલબ કે એને શું મિક્સચરમાં મિક્સ કર્યું બધું? પીસ્યું. શું પીસ્યું? ચાલો. Answer. He grind coconut, green chili and garlic to the dust. વેરી ગુડ. હી ગ્રાઇન્ડ કોકોનટ. કોકોનટ એટલે કે નારિયેળ. પછી ગ્રીન ચીલી એટલે લીલા મરચા. અને ગાર્લિક એટલે લસણ. તો આ બધું જે છે એક સાથે એણે ભેગું કરીને પછી એની પીસી નાખ્યું અને એને પેસ્ટ બનાવી. બરાબર. ઓકે, ચાલો હવે ત્રીજાનો જવાબ કોણ આપશે મને, જેનો ટર્ન જ નથી આવ્યો? એક કે વાર એવું કોઈ છે કે જેનો વારો નથી આવ્યો? ચાલો ભાઈ, મને કહેશે હો, સામેથી કહેશે મને કે મિસ મારો વારો નથી આવ્યો, મારે બોલવું છે. ચાલો તો કોણ છે? કોઈ નથી, બધાનો ટર્ન આવી ગયો છે. ઓકે. Miss હા હા, શું રોલ નંબર છે બેટા તારો? 103. હા, 103. 103 રેહાન. ચાલો ભાઈ, તું બોલ. વોટ ડીડ હી પોર Miss ઇનટુ ધ મિક્સચર? શું એ મિક્સચર હતું એમાં શું પાછું રેડ્યું એણે? બેટા તારો અવાજ નથી પાણી ક્લિયર આવતો, સંભળાતો નથી. હા, શું બોલે? મિક્સચર માં છે ને પાણી. કોકોનટ ઓઇલ. શું નાખ્યું? કોકોનટ ઓઇલ. ઓકે, ચાલો સાદ તું બોલતો બેટા, ઈનો ઈ જવાબ વ્યવસ્થિત સંભળાય એમ. હા, હા મિસ ત્રીજો તો ત્રીજો. તો ને વાહ. what did he pour into હમ the mixture? He powdered a સ્પૂન. five spoonfuls હમ of coconut oil. વેરી ગુડ. કોકોનટ ઓઇલના 2-3 ચમચા નાખ્યા. શું? જે ઓલું બનાવ્યું ને રસોઈ, એની અંદર બધું મિક્સચર નાખી દીધું, લીલા મરચાની ને બધી પેસ્ટ નાખીને, જે કોકોનટની લસણની ને બધી, અને પછી જે છે એની અંદર શાકભાજી નાખ્યા ને પછી એમાં તેલ નાખ્યું થોડાક ચમચા. કયું તેલ હતું? કોકોનટ ઓઇલ, મતલબ નારિયેળનું. ઓકે, ચાલો હવે આ ચોથાનો જવાબ કોણ આપશે? મિસ વોટ આપું હું? હા મિસ હું વોટ દઉં?
What answer? What did he ક્વેશ્ચન use to ક્વેશ્ચન question? બોલું છું. What did he use to dinner? ડેકોરેટ Decorate the dish. ડીશ. Answer: he used to decorate the dish with curry leaves. વેરી ગુડ. એટલે શેનાથી ડેકોરેટ કર્યું? Curry leaves થી. હા, એટલે મીઠા લીમડાના પાનથી જે છે એને જે ડીશ બનાવી હતી વાનગી એને ડેકોરેટ કરી ઉપરથી. બરાબર? ઓકે, સરસ. ચલો પછી આગળનું જોઈએ. ચાલો આનો જવાબ કોણ દે છે? રોલ નંબર 98 દેશે. 98. 117. ઓકે, 117 આપે છે. ચલો, હુ વોઝ કન્ફ્યુઝ વાય? કોણ કન્ફ્યુઝ થઈ ગયું ને શા માટે? કુક. અહીં આ જવાબ આપવાનો. કુક વોઝ confused because Because the goose guest guest scared asked us and about one name. dish name. કારણ કે જે ગેસ્ટ હતા એને કુકને શું પૂછ્યું, આ ડીશનું નામ શું છે? એટલે એ કન્ફ્યુઝ થઈ ગયો કુક, કારણ કે એને નામ આવડતું હતું નહીં. નહીં, એને નામ નહોતું આવડતું. એને તો પોતાના વિચારથી એમ જ તે છે બધી વાનગીઓ ભેગી કરી અને એને બનાવ્યું હતું જે રસોઈ બનાવી હતી. એટલે એને કોઈ નામ નહોતું આપ્યું કે ચાલો આ જે છે આનું નામ પુલાવ કહેવાય, આનું નામ કરી છે, પછી આને મંચુરિયન કહેવાય. એમ બધા નામ હોય ને, તો એવા કોઈ નામ નહોતા આપ્યા એને, કારણ કે એને કોઈ એ ડીશ જે છે એ પહેલેથી વિચારી નહોતી બનાવી. એને તો જે વસ્તુ પડી હતી એમાંથી જ બનાવી હતી, એટલા માટે. પછી બધાને બહુ ગમી ગઈ, મજા એને બધાને બહુ ડીશમાં ટેસ્ટ આવ્યો. એટલે પછી બધા એનું નામ પૂછ્યું કે અરે આ તો બહુ સરસ ડીશ બનાવી છે, એનું નામ શું છે? બરાબર? એટલે એ કન્ફ્યુઝ થઈ ગયો, કારણ કે એને નામ નહોતી ખબર. એને તો એમ જ વિચારીને બનાવી હતી ડીશ. એટલે ઓકે, ચાલો હવે આગળનું. વોટ વોઝ ધ નેમ ઓફ ધ ડીશ? ચાલો, રોલ નંબર 98. 98. હા મિસ. હા, શું હતું હંમેશા બીજો ડીશનું નામ? હા, બીજો. The name of the dish was evil. વોઝ એવિલ. શું હતું? Was એવિલ evil. હતું. હા, આ જે છે ને વોઝ બોલવાનું આપણે, WAS, એટલે વોઝ કહેવાય. બરાબર? ઇઝ નું ભૂતકાળનું રૂપ છે. ઓકે, ચાલો હવે આગળનું. ચલો, સાદ. હુ વોઝ ધ કુક? કુક કોણ હતો? The was Bhima, one of the Pandavas. ધ ભીમ. અહીંયા જે છે મિસ્ટેક છે. જો આપણે અહીંયા જે છે વોઝ પછી આવે ને ભીમ પહેલા આવે. બરાબર? તો આપણે ઈ જે છે Bhim સુધારી was નાખ. one of the Pandavas. ધ ભીમા વોઝ વન ઓફ ધ પાંડવાસ. The Bhima was cook. પછી વન ઓફ ધ પાંડવાસ, એટલે જે ભીમ હતો એ કુક હતો અને એ પાંડવ એક હતો ને એમાંથી હતો. બરાબર? ઓકે, પછી બીજો કોણ જવાબ આપશે? હુ વોઝ ધ કિંગ? રાજા કોણ હતો? મિસ આપું? 86 આપશે. ચલો, 86. મિસ સવાલ બોલું. Who was the king? હા, Answer: the king was King Virata. વિરાટા. વેરી ગુડ. તો રાજા વિરાટા હતા. એ જે છે એ આ રાજ્યના ત્રાવણકોરના રાજા હતા. એટલે ત્યાં આ લોકો રહેતા હતા. ભીમને એ પાંડવો બધા પોતે જે છે એને સજા જે મળેલી હતી ને છુપાઈને રહેવાનું, તો એના રાજ્યમાં રહેતા હતા, કુક ને એવું બધું બનીને. ઓકે, ચાલો, રોલ નંબર 118 છે પ્રેઝન્ટ. 118.
ચાલો તો 118 છે. હા ચાલો 118 જવાબ આપશે. વેર ઇઝ એવિલ ઓલ્સો પોપ્યુલર? ક્યાં એવિલ પોપ્યુલર થઈ ગયું, મતલબ કે ક્યાં પ્રખ્યાત થઈ ગયું એવિલ? ચાલો બેટા બોલો, ત્રીજાનો જવાબ છે. એવિલ ક્યાં પ્રખ્યાત થઈ ગયું? માંડવા શહેરમાં. તમિલનાડુ. તામિલનાડુ, વેરી ગુડ. એવિલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તામિલનાડુ. મતલબ કે તામિલનાડુની અંદર એવિલ જે છે એ ફેમસ થઈ ગયું. બધા લોકો જે છે પછી આવી વાનગી બનાવવા માંડ્યા. તેની તો કે બધા શાકભાજી ભેગા કરી અને એની અંદરથી જે છે એની અંદર કોકોનટ ઓઇલ નાખે, પછી કોકોનટ ને ગ્રીન ચીલી અને પછી જે છે લસણની પેસ્ટ નાખીને દહીં નાખે ને એવી રીતે બધા આ વાનગી બનાવવા લાગ્યા. ઓકે સરસ. ચાલો પછીનું ચોથું જે છે. મિસ 87. હા 87 બોલશે. વેર વોઝ ધ પાંડવાઝ હાઇડિંગ? કે ક્યાં છુપાઈને રહેતા હતા પાંડવો? Answer. The Pandavas hiding in the kingdom of King Virata. વેરી ગુડ, ખૂબ સરસ બેટા, ખૂબ જ સરસ. તને સરસ રીડિંગ કરતા પણ આવડે છે. વેરી ગુડ બેટા. ઓકે તો વિરાટા જે રાજા હતા એના રાજ્યમાં પાંડવો જે છે એ છુપાઈને રહેતા હતા. હાઇડિંગ એટલે છુપાઈને રહેવું, એ પોતે છુપાઈને રહેતા હતા. ઓકે ચાલો હવે આપણે ક્વેશ્ચન આન્સરનું રિવિઝન થઈ ગયું. આમાંથી કોઈને કાંઈ પ્રશ્ન છે? નથી સમજાયું એવું કંઈ છે No બેટા? તો question. મને પૂછી લ્યો. કોઈને કંઈ ન સમજાયું હોય જો આમાંથી પૂછાશે આપણે. મેં સવાલના જવાબની પીડીએફ મોકલી દીધી છે, તમને બધાને મળી ગઈ હશે. તો છે એ તમે લોકો સાચવીને રાખજો અને તમારી બુકમાં વ્યવસ્થિત ઉતારી લેજો. ઓકે તો આ બધાને બધું સમજાઈ ગયું છે આ પાઠમાંથી બેટા? કોઈને કાંઈ પ્રશ્ન નથી ને? રેહાન ઝેડ, રોલ નંબર 87, સાદ, અલિયમા, બધાને આવડે છે ને બધું બેટા? ઓકે તો હવે આપણે જે છે હું આમાંથી પ્રશ્ન પૂછીશ, તમને આવડવો જોઈએ પ્રશ્નનો જવાબ જોયા વિના. ચલો આ સેન્ટેન્સ જે છે એ શું હતા? તો સેન્ટેન્સની અંદર ડાયલોગ જે છે એ આપણે જોયા હતા કે અલગ અલગ જે છે વ્યક્તિ એ લોકો ડાયલોગ બોલે છે અને બંને વચ્ચે વાતચીત થાય છે. એનું રિવિઝન આપણે પછી કરશું. પહેલા જે છે આ એક્શન વર્ડ જે છે એ જોઈ લી. તો એક્શન વર્ડ એટલે શું એ કોને ખ્યાલ છે બોઈસ? એક્શન વર્ડ એટલે શું ખ્યાલ છે બેટા? 87 એક્શન વર્ડ એટલે જે હરખા હોય. એક્શન વર્ડ એટલે શું કહેવાય? મેં જ્યારે કરાવ્યું હતું એક્શન તમને વર્ડ. મિસ બોલું? હા બોલો. એક વચન બહુવચન. ના બેટા, એક વચન બહુવચન નહીં. એક્શન એટલે શું કહેવાય એ મને કહો પહેલા તો. ગુજરાતીમાં એક્ટિંગ. એક્ટિંગ. ક્રિયા. શું કહેશું આપણે ગુજરાતીમાં? ક્રિયા. કે આપણે કોઈ પણ ક્રિયા કરીએ ને તો એને એક્શન કહેવાય અંગ્રેજીમાં. એક્શન એટલે કે આપણે કોઈ પણ ક્રિયા કરીએ, જેમ કે આપણે ખાવાની, પછી લખવાની, પછી દોડવાની, એ બધી શું કહેવાય? ક્રિયા કહેવાય. આપણે ચાલીને જતા હોય તો આમાં ક્રિયા કઈ થઈ કહેવાય બેટા? ચાલવું. ચાલવાની. વેરી ગુડ. પછી કોઈ જે છે એ કોઈ બાળક જે છે એ રોતું હોય તો આમાં કઈ ક્રિયા કહેવાય? રોવાની. રડવાની. વેરી ગુડ, રોવાની ક્રિયા. પછી કોઈ જે છે એ ગર્લ છે એ સોંગ ગાય છે, ગીત ગાય છે, તો એમાં કઈ ક્રિયા થાય? ગાવાની. ગાવાની. વેરી ગુડ. તો એ બધી જે છે એને એક્શન કહેવાય. ઇંગ્લિશમાં એને એક્શન કહેવાય અને ગુજરાતીમાં આપણે એને ક્રિયા કહીએ. શું કહેવાય? ક્રિયા.
અત્યારે આપણે બધા ભણીએ છીએ તો આપણે કઈ ક્રિયા કરીએ છીએ? હે સાદ કઈ ક્રિયા આપણે શરૂ છે? ભણવાની. વેરી ગુડ. પછી તમે મને જે છે એ તમે રીડ કરતા હોય તો વાંચતા હોય તો એ કઈ ક્રિયા કહેવાય બેટા? વાંચવાની. વાંચવાની. સરસ. અલિયમા તું લખતો હોય તો એ કઈ ક્રિયા કહેવાય તારી? લખવાની ક્રિયા કહેવાય. વેરી ગુડ. લખવાની ક્રિયા કહેવાય. સરસ. પછી તમે જે છે એ રાત્રે સૂઈ જાઓ તો એ કઈ ક્રિયા કહેવાય? સુવાની ક્રિયા. મતલબ એ બધી જે છે આપણે રોજ બરોજની જિંદગીમાં જે પણ કઈ ક્રિયા કરતા હોય મતલબ આપણે જે કઈ ક્રિયા કરીએ તો એને શું કહેવાય? એને એક્શન કહેવાય. અને એના માટે આપણે શબ્દો વાપરીએ છીએ. ચિત્ર દોરતા હોય તો એને કઈ ક્રિયા કહેવાય? દોરવાની. દોરવાની. વેરી ગુડ. ચાલો તો મને કોઈ બધા એક એક ક્રિયા જે છે એ મને કહેશે. બધાની પાસે કંઈક ને કંઈક ક્રિયા તો હોય જ કેમ કે બધા કંઈક ને કંઈક ક્રિયા એક્શન જે છે એ રોજ બરોજ પોતાની લાઈફમાં કરતા જ હોય. તો બધાએ મને એક એક રમવાની. કહેવાની છે. ચાલો રમવાની. પહેલા બધાનું હું ટર્ન રમવાની. આપીશ. પહેલા આલિયા બોલે. રમવાની અને ગેમ રમવાની. હા, રમવાની અને ગેમ રમવું એટલે એક જ કહેવાય ને બેટા? ગેમ રમવાની અને રમવાની એટલે ભાઈ એક જ. અમે શું કહું? હા, ઓકે ચાલો. અત્યારે મેં શું 98 મેં શું 98 અત્યારે તમે બોલો છો મેં શું સાંભળવાની ક્રિયા કરું છું વેરી ગુડ. ખૂબ સરસ હો ભાઈ. અને બધાની મેં પાસે અત્યારે નવી જે નવી. મોબાઈલમાં જે જોઉં છું ને મેં જોવાની ક્રિયા કરું છું ને મેં જે અરે વાહ. બેઠું છું ને મેં બેઠાની ક્રિયા કરું છું. પાણી પીવું છું પાણી પીવાની ક્રિયા કરું છું. હાલું છું એટલે હાલવાની ક્રિયા કરું છું. ખુરશી આંબી જશે તો એ વસ્તુને હલાવવાની ક્રિયા કરું છું. અરે વાહ. ખૂબ સરસ હો. જમું છું તો બધી નવી. જમું છે ને એને હમ. જમું છે ને ત્યારે અમે હાથને હલાવવાની ક્રિયા કરું છું. દાંતને ચાવવાની ક્રિયા કરું છું. મારા શરીરના અંદરની વસ્તુને હલાવવાની ક્રિયા કરું છું. પછી અરે વાહ. અને ખૂબ સરસ. આંખને ઝબકાવવાની ક્રિયા કરું છું. જોવાની પછી સાંભળવાની ક્રિયા પછી અરે વાહ. ખૂબ સરસ. ઓકે. શ્વાસ લેવાની ક્રિયા. ઓકે ચાલો હવે બીજાને માટે ટર્ન આપીએ. એની માટે તો કંઈક રહેવા દે તું હા બોલવાનું. બરાબર. ઓકે ખૂબ સરસ બેટા. ઓકે ચાલો હવે કોણ કે છે મને? મિસ કહું. હું આખા દિવસમાં હા બોલો. કોણ કે છે? રોલ નંબર બોલો બેટા. 99 નંબર. હા, રોલ નંબર 99. ચાલો બોલો બેટા. હમણાં ઘરે હોમવર્ક કરીને હોમવર્ક કરવાની ક્રિયા. અરે વાહ. હોમવર્ક કરવાની ક્રિયા. ખૂબ સરસ. 86 પછી મિસ. 86. સરસ. કામ 86. ચાલો કરવાની ક્રિયા. 99 તો બોલે આન્સર બેટા. કામ કરવાની ક્રિયા. કામ કરવાની ક્રિયા. સરસ. વેરી ગુડ. પછી કોણ બોલે છે? 87. મિસ નથી. હા. લેફ્ટ થઈ ગયું. ઓકે. સાદ કઈ ગયો? સાદ તો કે બેટા. સાદ તારી ક્રિયા સાત કે છે. તો. હા મિસ હા, વિચારીને રાખી છે તે? હું હા બોલો. રોજ બરોજમાં આપણે કેટલી ક્રિયા કરતા હોય. કેટલી ક્રિયા બીજા પણ જે છે એ કરતા હોય છે. તો આપણે મને કેવાનું છે કઈ ક્રિયા કેવાય. મિસ કહું? હા બોલો. નાવાની. નાવાની. અરે વાહ. તમે બધા નાઈ લીધું છે ઠંડા પાણીથી કે ગરમ પાણીથી અત્યારમાં? ગરમ પાણીથી. ગરમ પાણીથી અરે અત્યારે વાહ. વેરી ગરમ ગુડ. પાણી હોય બાપા મેં ઠંડુ પાણી પીએ તો બરફ બની જાય આપડે. તમે નાઈ લીધું એજ સારી વાત કેવાય ને અત્યારમાં. તો અત્યારમાં કેટલી ઠંડી હોય કોઈ નો નાય હેને. ઓકે ચાલો પછી તમે નાવ એ પેલા શું કરો? બ્રશ કરો ને તો એ બ્રશ કરવાની ક્રિયા થઈ કેવાય કે નહીં એને? તો એ ક્રિયા જ કેવાય ને. પછી તમે જમો છો, હાથ પગ નાસ્તો કરો ધોવાની છો. ક્રિયા. હા તો પછી પક્ષીઓ જે છે એ સવારમાં ગીત ગાતા હોય છે તો એને શું કેવાય? પક્ષીઓને ગાવાની ગીત ક્રિયા. ગાવાની ક્રિયા. પછી પક્ષીઓ ઉડતા હોય છે તો એને કઈ કેવાય? ઉડવાની ઉડવાની ક્રિયા. ક્રિયા. પછી જે છે એ તમે જે છે તમારા મમ્મી પાસેથી કઈ વસ્તુ લ્યો છો તો લેવાની ક્રિયા. પૈસા લેવાની ક્રિયા. હા તમારા મમ્મી રસોઈ બનાવે છે તો?
રસોઈની ક્રિયા. રસોઈ બનાવવાની ક્રિયા, બરાબર. પછી તોડવાની. તમે ચોપડી ખોલો છો તો એ ચોપડી ખોલવાની ક્રિયા. તોડવાની. પછી દોડવાની ક્રિયા, વેરી ગુડ. બસ. મારવાની ક્રિયા. પછી તમે તમારા ભાઈ કે બેન પાસેથી કઈક વસ્તુ જે છે એ લ્યો છો તો લેવાની ક્રિયા. પછી એને કઈ આપો છો તો આપવાની દેવાની ક્રિયા. ક્રિયા. એટલે મિસ આપણે જે ગમે એ કરીએ કે જે આપણા શરીરમાં વધતું હોય શરીરમાં નહીં બેટા, શરીરમાં એટલે નહીં, આપણે આપણે કરતા હોઈએ જે એમ. કઈ કામ હા. કરતા એટલે હોય, મિસ એટલે મિસ તાળી વગાડતા એટલે મિસ તાળી વગાડવાની ક્રિયા અને પાડવાની ક્રિયા. સરસ. જે ક્રિયા કરતા હોય. જે ક્રિયા કરતા હોય એને ક્રિયા કહેવાય. ઓકે, તો અહીંયા બધા જે વર્ડ્સ આપ્યા છે એ બધી ક્રિયાઓના આપ્યા છે. હા જો અહીંયા જે વર્ડ્સ આપ્યા છે, એક જ મિનિટ, હવે માઇક ઓફ કરી દો. આપને બધાને જે છે એ બધી ક્રિયાઓ વિશે ખબર પડી ગઈ છે, હવે નહીં ભૂલાય. હવે જો અહીંયા શું આપ્યું છે આપણને, 1 2 3 4 એવા બધા નંબર છે, 10 સુધીની ક્રિયા આપી છે. પણ એ આ બાજુ જે આપી છે ને એ ક્રિયા છે, અને આ બાજુ રેડ હેન્ડરાઇટિંગમાં લખ્યું છે એ એનું ભૂતકાળનું રૂપ છે. મતલબ ક્રિયા તમે અત્યારે કરી છે તો એનું ક્રિયા જે ભૂતકાળનું રૂપ કરતા જે હોય છે. એનું ઓપ્શન. હા, તો એ જે છે ભૂતકાળમાં એને શું કહેવાય એ આપણને લખ્યું છે. તો પહેલું આપ્યું છે લાઈક, LIKE, લાઈક એટલે ગમવું. તો એ ગમવું જે છે એ એક ક્રિયા છે, કે ગમવાની ક્રિયા. કોઈ સરસ મજાનું ચિત્ર દોરે છે તો આપણે ગમી ગયું, તો એ આપણને ગમવાની ક્રિયા કહેવાય. શું કહેવાય? ગમવાની ક્રિયા. તો એનું ભૂતકાળનું રૂપ શું થાય? લાઈક નું લાઈકડ. લાઈક એટલે ગમવું. એક જ મિનિટ સાંભળજો. લાઈક એટલે ગમવું, અને લાઈકડ, LIKED, લાઈક એટલે ગમ્યું. ભૂતકાળ થઈ ગયું, ગમ્યું. અત્યારે એ વાત નથી, પહેલા અમે ચિત્ર જોયું હતું ત્યારે અમને ગમી ગયું હતું. અત્યારે હવે અમે ભણીએ છીએ તો એ ચિત્રને ભૂલી જવાનું, બરાબર. પછી છે મેક. મેક એટલે શું થાય, કોને ખ્યાલ છે? મેક એટલે મેં એટલે મૂકવું નહીં બેટા, તો મેક એટલે બનાવવું. 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 ઇંગ્લિશમાં મેક એટલે બનાવવું, અને એનું ભૂતકાળનું રૂપ છે મેડ, MED, મેડ. મેડ એટલે બનાવ્યું. મમ્મીએ સવારે નાસ્તો બનાવ્યો હતો, તો અત્યારે જે છે એ સવારે બનાવ્યો હતો, અત્યારે નથી બનાવ્યો, એટલે ભૂતકાળ થઈ ગયું. તો શું આવે? મેડ એટલે બનાવી નાખો. અત્યારે નથી બનાવતા પણ બનાવી નાખો. પછી જો ડ્રો. ડ્રો એટલે શું? દોર્યું, દોરવાની ક્રિયા છે, બરાબર. ડ્રોનું ભૂતકાળનું રૂપ ડ્રીવ, DREW, ડ્રીવ એટલે દોર્યું. ચિત્ર દોર્યું હતું પણ કાલે દોર્યું હતું, આજે નથી દોર્યું. બરાબર. તો એ કઈ થાય? એ ક્રિયા છે, દોરવાની ક્રિયા. પછી ઓપન. ઓપન એટલે શું થાય, કોને ખ્યાલ છે? આવડતું હોવું જોઈએ આ તો બધાને. મિસ ઓપન એટલે ખોલવું. વેરી ગુડ. ઓપન એટલે ખોલવું. કોણ બોલ્યું? મિસ ને 99 નંબર. 99 નંબર. વેરી ગુડ બેટા, ખૂબ સરસ. ઓપન એટલે ખોલવું. તો તમે જે છે એ મારો લેક્ચર શરૂ થયો ત્યારથી તમારી રફબુક ખોલેલી છે, તો અત્યારે હજી ખોલેલી જ છે. હવે એ પહેલા ખોલી હતી, અત્યારે તો ખુલ્લી જ છે, બરાબર. અત્યારે ખોલતા નથી, ખુલ્લી જ છે તમારે. પછી છે ટેક. ટેક એટલે લેવું. તો આ શું છે? લેવાની ક્રિયા. ટેક એટલે લેવું. કોઈની પાસેથી વસ્તુ લઈએ તો એને ટેક કહેવાય. તો ટુક એટલે લીધું. અત્યારે નથી લીધું, લઈ લીધું છે વસ્તુ, તો લેવાની ક્રિયા. પછી કુક. કુક એટલે શું? કુક એટલે શું? કુક એટલે રસોઈ બનાવવાની ક્રિયા. તો એ એક ક્રિયા છે. તો કુકડ એટલે રસોઈ બનાવી નાખી છે, એનું ભૂતકાળનું રૂપ છે. પછી ફ્લાય. ફ્લાય એટલે શું? ઉડવાની ઉડવું, ક્રિયા. ઉડવાની ક્રિયા, બરાબર. પક્ષી સવારમાં ઉડે છે. પછી અત્યારે ફ્લુ, એનો ભૂતકાળનું રૂપ. ફ્લુ એટલે સવારમાં ઉડતા હતા, હવે અત્યારે ખબર નથી કે ક્યાં ગયા છે પક્ષી, બરાબર. તો ફ્લાય નું ભૂતકાળનું રૂપ ફ્લુ થાય. પછી ગીવ. ગીવ એટલે શું થાય? આપવું. ગીવ એટલે આપવું. તો એનું ભૂતકાળનું રૂપ આપવાની ક્રિયા છે, બરાબર. આપવાની એક ક્રિયા છે ને.
તમને મમ્મી જમવા આપે છે, તમને મમ્મી જમવા આપે છે તો એ શું થાય? એ ક્રિયા છે. તો give નું થાય give એટલે તમને જમવા આપી દીધું. હવે નથી, અત્યારે નથી આપતા. તમે સવારે જમી લીધું છે, નાસ્તો કરી લીધો છે. એટલે ભૂતકાળ થઈ ગયું, બરાબર? કમ એટલે શું? કમ એટલે આબુ કમ આવવું. એટલે આબુ આવવું તો એ કઈ ક્રિયા થઈ? આવવાની ક્રિયા. આવવાની ક્રિયા. વેરી ગુડ. તમારા ઘરે કાલે મહેમાન આવ્યા હતા. તો એ જે છે કાલે આવ્યા હતા, આજે નથી આવ્યા. તો કમનું ભૂતકાળનું રૂપ કેમ થાય, બરાબર? કેમ થાય. આજે નથી, કાલે આવ્યા હતા. પછી ગો. હા, જાવ ગો જાવ એટલે શું? જવું. જાવ જવું. તો એ કઈ ક્રિયા થઈ? જવાની. નહીં બેટા, જવાની રીત. જવાની એ ક્રિયા. ગો ખાવાની એટલે જવાનું જવું. અને કોનું ભૂતકાળનું રૂપ? વેન્ટ. વેન્ટ વેન્ટ શું એટલે થયું આબુ બેટા? આબુ નહીં, આપણે વિરુદ્ધાર્થી શબ્દ નથી કરતા બેટા, ભૂતકાળનું રૂપ કરીએ છીએ. ગો એટલે જવું. તમે અત્યારે જતા હોય તો ગો કહેવાય. આવું પણ મિસ તમે આવું જે છે એ નહીં, આવું ન ગોનું થાય ભૂતકાળનું રૂપ વેન્ટ એટલે તમે ગયા હતા. કાલે જે છે એ તમે રમવા ગયા હતા. અત્યારે નથી જતા. જો અત્યારે જતા હોય તો આઈ એમ ગોઈંગ, તો હું જઈ રહ્યો છું રમવા. પણ તમે અત્યારે નથી જતા, કાલે ગયા હતા રમવા માટે, તો શું કહેવાય? આઈ વેન્ટ. હું કાલે ગયો હતો, બરાબર? ભૂતકાળનું રૂપ હોય જે ક્રિયા બની ગઈ હોય, અત્યારે બનવાની ન હોય, બની ગયેલી હોય, વાત પૂરી થઈ ગઈ હોય, તો એ ત્યારે આ બધા શબ્દોનો ઉપયોગ થાય, બરાબર? જ્યારે ક્રિયા બની ગઈ હોય ત્યારે. ઓકે, તો ક્લિયર થયા તમે? ક્રિયા કોને કહેવાય એના વિશે બેટા? હા મિસ ઓકે, હવે જે છે એ તમારે હોમવર્કમાં જે છે એ આ જે બધી ક્રિયાઓ છે ને, એક્શન વર્ડ, એ વન ટાઈમ લખવાના છે. અને બસ, વચ્ચે નહીં બોલો. વન ટાઈમ લખવાના છે. અને બાકીની બધી ક્રિયાઓ છે એના અંગ્રેજીમાં નામ જે છે એ તમારે શોધવાના છે, બરાબર? ઓકે. તમે ભણો છો તો એના ભણવા માટે કયો શબ્દ હોય? રીડિંગ કરવાની ક્રિયા. રીડિંગ એટલે શું કહેવાય? વાંચવું. વાંચવું. લર્ન. વેરી ગુડ, વાંચવું. વેરી ગુડ. લર્ન. તો લર્ન કરો છો તો તમે ભણો છો, બરાબર? એવા શબ્દો કરું છું. તમારે બધાએ શોધીને લાવવાના છે. બધાને માટે જે છે એ 5-5 શબ્દો બધાએ શોધીને લાવવાના છે, ગુજરાતીમાં ને અંગ્રેજીમાં. નેક્સ્ટ લેક્ચરમાં હું પહેલા ઈ પૂછીશ, એક્શન વર્ડની અંગ્રેજીમાં આપો. આ 10 સિવાયના બીજા. એ હોમવર્ક છે તમારું. હો, ઓકે, ચાલો. કોઈની મદદ લઈને તમે જે છે તમારા મોટા ભાઈ બહેન હોય એમને આવડતું હોય તો એમની મદદ લઈને પણ તમારે એક્શન વર્ડ છે એ અંગ્રેજીમાં શોધીને લાવવાના છે હોમવર્કમાં. બધાએ 5-5. હા, ઓકે, સરસ. ચાલો, હવે આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ છીએ. નવા લેક્ચરમાં મળીએ ત્યારે